વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાન એટલે કે એસએસ વિષયની અંદર પ્રકરણ નંબર 3 જે છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય એ ચેપ્ટરના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને મિત્રો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે, બિલકુલ પણ સ્કીપ કર્યા વગર। અને ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ ભૂલ્યા વગર અચૂકથી સબસ્ક્રાઈબ તમારે કરી લેવાની છે। તો ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ। પહેલો છે, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો। એમાં પહેલો કે પ્રાચીન ભારતનું નગર આયોજન આપણે સમજાવવાનું છે। તો પ્રાચીન ભારતના નગરના મુખ્ય 3 વિભાગો પડે છે। પહેલો છે શાસક અધિકારીઓનો ગઢ, બીજો અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર, અને ત્રીજો સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર। અને પ્રાચીન ભારતના નગરોની વિશેષતાઓ જોઈએ તો શાસક અધિકારીઓનો ગઢ ઊંચાઈ ઉપર બાંધવામાં આવેલો હોય છે। અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલથી સુરક્ષિત બનાવેલું હોય છે। આ નગરમાંથી 2-5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે। નેક્સ્ટ, સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોથી બનાવેલા હોય છે। બીજો છે કે મોહેન્જો દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો। બોર્ડ માટે મોસ્ટ એમપી પ્રશ્ન છે, પ્રથમ પરીક્ષા માટે પણ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે। તો જોઈએ મોહેન્જો દડોના નગરના રસ્તાઓ। તો નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે તેટલા તે પહોળા હતા। અહીંના રસ્તાઓ મોટાભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા। રાજમાર્ગો પહોળા અને સીધા હતા, તેમાં ક્યાંય વળાંક આવતા નહીં। મોહેન્જો દડોના દરેક મકાનમાં ખાળકૂવા હતા। તે નાની ગટર દ્વારા શહેરોની મોટી ગટર સાથે જોડાયેલો હતો। ગટરો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા। આ ઢાંકણા ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી। ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવણી દ્રષ્ટિનો ઉત્તમ નમૂનો છે। મોહેન્જો દડોની ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશેષતા હતી। પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલ ક્રીટ ટાપુ સિવાય ક્યાંય ન હતી। નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી। રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનો મનાય છે। ખરેખર મોહેન્જો દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા। ત્રીજો છે કે ગુજરાતની ગુફાઓ વિશેની માહિતી આપવાની છે। તો ગુજરાતમાં જે ગુફાઓ છે એના વિશેની માહિતી। પહેલી છે ઢાંક ગુફા। તો આ ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢાંકગીરી નામના પર્વત પર આવેલ છે। તે 4થી સદીના પૂર્વાદની હોવાનું જણાય છે। બીજો છે જૂનાગઢની ગુફાઓ। તો જૂનાગઢમાં 3 ગુફા સમૂહ આવેલો છે। પહેલો છે બાવા પ્યારાનો ગુફા સમૂહ। તો આ ગુફાઓ બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે। તે 3 હરોળમાં પથરાયેલી છે, તેમજ એકબીજા સાથે કાટખૂણે જોડાયેલી છે। પહેલી હરોળમાં 4, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5, એમ કુલ 16 ગુફાઓ છે। બીજી છે ઉપરકોટની ગુફા। તો આ ગુફાઓ 2 માળની છે। ઉપરના માળ પર જવા માટે પગથિયા છે। તે ઈસવીસન 2જી સદીની ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારાયેલી હોવાનું જાણવામાં આવ્યું છે। આગળ છે ત્રીજો કે ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ। તો આ ગુફાઓ ખંડેર હાલતમાં છે। અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે તે મજલાવાળી હશે। ચોથું છે ઝિંઝુરીઝર। તો ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સિદ્ધસર પાસેની ઝિંઝુરીઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે। ઈસવીસનની 1લી અને 2જી સદીની હોય તેમ મનાય છે। પછી કંભાલેડાની ગુફાઓ। તો રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે કંભાલેડામાં આવેલી છે। જોઈ શકો છો એનો પણ સંપૂર્ણ જવાબ તમને આપેલો છે। જે મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન જવાબ એકવાર વાંચીને પછી લખવાનો છે। છઠ્ઠો છે કે કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ। તો આ ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂનાગઢ પાટગઢ પાસે પહાડમાં 2 ગુફાઓ આવેલી છે। ઈસવીસન 1967માં શ્રી કેકા શાસ્ત્રીએ આ ગુફાઓ શોધી કાઢી હતી। 7મો છે તળાજા ગુફાઓ। તો ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલ છે। તે લાલ ધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે। અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવવામાં આવી છે। 8મો છે કળિયા ડુંગર ગુફાઓ। તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કાળિયા ડુંગર ઉપર 3 ગુફાઓ આવેલી છે। તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે। અહીં એક જ પથ્થરમાંથી કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિંહસ્તંભ પણ છે। 9મો છે સાણા ગુફાઓ। તો સાણા ગુફાઓની પણ માહિતી આપેલી છે।
જે ગીર સોમનાથ જિલ્લામાં છે. હવે છે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. એમાં પહેલો કે ધોળાવીરા વિશે માહિતી આપો. મોસ્ટ એમપી. તો તે હડપ્પા નગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર હતું. ત્યાર પછી ઈસવીસન 1990માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું. નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે છે તેવી વ્યવસ્થા હતી. પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત હતી. નગરની કિલ્લેબંધી ખૂબ જ મજબૂત અને સુરક્ષાની દૃષ્ટિએ રક્ષણાત્મક દિવાલોવાળી હતી. ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણમાં ખદીરબેટમાં આવેલું છે. ધોળાવીરાનો મહેલ, કિલ્લો અને તેની દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે. તેના અવશેષો અહીંથી મળી આવ્યા છે. બીજો છે લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવવાનું છે. તો આ પણ વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ તમારે સંપૂર્ણ પ્રશ્ન જવાબ જે છે એકવાર વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન જવાબ વાંચી લેવાનો છે. પછી પોતાના નોટબુકની અંદર વિગતવાર મુદ્દા વાઇઝ તમારે લખવાનો છે. બીજો છે કે સ્તંભ લેખો પરની કલા વિશેની માહિતી આપો. તો બ્રાહી લિપિમાં કોતરાયેલા એ સ્તંભ લેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા. પથ્થરોને ઘસીને એટલો સરસ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે તે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય. આ સ્તંભો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલા છે. સ્તંભનો મધ્ય ભાગ સપાટ રાખવામાં આવતો જેથી ત્યાં લેખ કોતરી શકાય. મૌર્ય સમ્રાટ અશોક ધર્મના પ્રચાર માટે ધર્મજ્ઞાઓ કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂનારૂપ સ્તંભ લેખો ઊભા કરાવ્યા હતા. અશોકના શિલાસ્તંભ પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલાકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર ચારેય દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. જોઈ શકો છો, એની પણ તમને અહીંયા વિગતવાર માહિતી આપેલી છે. ચોથો છે મોઢેરાના સૂર્યમંદિર વિશે નોંધ લખો. આ પણ વેરી મોસ્ટ એમપી પ્રશ્ન કે તે ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઉઠે છે. મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીનું છે. આ મંદિરમાં ગર્ભગૃહમાં બહારની સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે, જે આજે પણ જોઈ શકાય છે. સૂર્યમંડળની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારેય દિશાએ નાના નાના કુલ 108 મંદિરો આવેલા છે. તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાળાને લીધે નયનરમ્ય દ્રશ્ય જણાય છે. હવે છે ટૂંકમાં જવાબ આપવાના. એમાં છે શિલ્પ એટલે શું? તો કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે છે તેને શિલ્પ કહેવામાં આવે છે. આગળ જઈએ. બીજો કે સ્થાપત્ય એટલે શું? તો મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મકબરાઓ, સ્મારકો, સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. ત્રીજો મોહેંજો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તાઓની માહિતી આપો. તો મોહેંજો-દડોનો અર્થ છે મરેલાનો ટેકરો, અને એના રસ્તાઓની માહિતી જે આપણે મોટા પ્રશ્નોમાં પણ જોઈ ગયા છીએ. આગળ જઈએ. ચોથો કે સ્તૂપની સમજૂતી આપો. તો સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરે શરીરના અવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર બાંધવાની અર્ધગોળાકાર ઇમારત. ચોથો છે નીચેના દરેક પ્રશ્નોમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પહેલા, સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો શબ્દ કયો વપરાય છે? તો આવશે ઓપ્શન નંબર A, વાસ્તુ. આગળ જઈએ. નેક્સ્ટ. બીજો કે લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું? તો આવશે C, ધક્કો. ત્રીજો જોઈએ કે સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? તો આવશે ઓપ્શન નંબર B, બ્રાહી લિપિની અંદર કોતરાયેલા છે. આગળ જઈએ. હવે ચોથો કે ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલું છે? તો ગુજરાતમાં મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલું છે. પાંચમો, અમદાવાદમાં 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? તો આવશે ઓપ્શન નંબર A, જામા મસ્જિદ આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 3 જે છે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.